બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। जी नमस्कार मित्रों, आप જોઈ રહ્યા છો બાઝ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો સાથી અર્જુન કારાવદરા। રાણાવાવ શહેરમાં હોન્ડાના શોરૂમના એજન્ટે 150 થી 200 લોકોને ચૂનો ચોપડ્યો। જૂનો હોન્ડા આપી નવો હોન્ડા લઈ જાઓ, 10,000 જેવી રકમનો અંદાજે પ્રાપ્ત વિગતો મળતી માહિતી મુજબ જાણવા મળેલ અને તમામ મોટરસાઇકલ ધારકોને હોન્ડા જ કંપનીની લોન કરી નાખી બધાના આધાર કાર્ડ ઉપર। મોટામાં મોટો ફ્રોડ રાણાવાવ શહેરની અંદર રાણાવાવ તથા આજુબાજુના ગામના લોકો માથે છેતરપિંડી કરનારો કોઈ રાણાવાવમાં હોન્ડાના શોરૂમ ચલાવતો વ્યક્તિ, જેથી કરીને ઘણા બધા લોકોને બોટલમાં ઉતારી અને ફ્રોડ કર્યાનું અહેવાલો મુજબ બહાર આવ્યું છે। હાલ આ આરોપી એજન્ટ પોલીસ કસ્ટડીમાં છે। પોલીસ તપાસ ચલાવી રહી છે। શું હકીકત સત્ય છે તે પોલીસની તપાસ બાદ જ બહાર આવશે। અને અત્યારે 150 થી 200 લોકો પોરબંદર સામાજિક કાર્યકર નાથાભાઈ ઓળેદરાને મળેલા। નાથાભાઈએ કાયદાકીય રીતે સહાય કરવાની તમામ લોકોને આશ્વાસન આપ્યું। મિત્રો, અમારી બાઝ ગુજરાતી ન્યૂઝને જોવા માટે લાઈક કરો, ફોલો કરો, સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા અવનવા વિડીયો આપને મળતા રહે। મિત્રો, અમારી ચેનલને સપોર્ટ આપવા આપ સૌ દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે મારી આ બાઝ ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો, જેથી કરીને અમારા તમામ અવનવા વિડીયો આપને મળતા રહે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। હોન્ડાના જે પ્રશ્ન છે કે કેટલા ભાઈ હોન્ડા કેટલા હશે ટોટલ? 150 થી 200 હશે। 150 થી 200 હોન્ડા લીધા છે અને કોઈ પૈસા રોકડા આપ્યા એની પર લોન થઈ ગઈ, અને જેને જૂના કૂટરે પૈસા લીધા એની લોન થઈ ગઈ, અને જેને આધાર કાર્ડ આપ્યા ખાલી અને હોન્ડા નથી આપ્યા એની લોન થઈ ગઈ। એટલે અત્યારે બેન છે અમારી જાગૃત, કાલ લઈ આવી તો દીકરા શું હતું કે હવે એવું છે કે નવી લોન કરી દીધી હીરો શોરૂમમાંથી ડાયરેક્ટ, કોઈ બીજા ફાઇનાન્સવાળા છે નહીં। હીરો ફાઇનાન્સ એટલે ભીમભાઈની ઓથોરિટી એ બધી, એટલે જવાબદારી એ લોકોની બધી આવે। એટલે ખાલી આ ભાઈએ ગોટો કર્યો એના ઉપર નહીં, હીરો શોરૂમવાળા અને એના હેડ ઉપર પણ કાયદેસર પગલાં લેવા જોઈએ એવી અમને નમ્ર વિનંતી છે કે જેટલા માણસો હોય ને બધા ગરીબ માણસો હોય બરાબર, કે જે 5,000-6,000 રૂપિયા મહિને બધાને આવક છે। હવે એની નવી લોન હીરોવાળાએ ચાલુ કરી દીધી ને, જૂની નહીં હપ્તા ભરવાના, તો 1 કરોડ રૂપિયા જેટલો ગબલો છે આ બધો। આ ભાઈ જો પીડિત છે ને, બે જણા ભાઈ તું કે મારે છે ને ભાઈ કેશ પૈસા ભર્યા, મને હોન્ડાની હજી ડિલિવરી મળી નથી। હોન્ડાની હજી નવ જણાવો અમે એવા 14 જણા હોન્ડાના પૈસા ભર્યા। મારી યાર ડિલિવરી 107 હોન્ડાની ડિલિવરી મળી નથી, કેશ પૈસા ભરતા અમે કોઈ કેસમાં એટલે આપણે પીએ સાહેબને આપણે મળ્યા છે અને તું એ તો ને આપણે રજૂઆત કરી છે। એટલે આમ જો મુરભાઈ આધાર કાર્ડ ને આધાર કાર્ડ થી લોન કઈ રીતે આપી શકે એ કઈ સમજાતું નથી। અને એને તમે પકડી, જે મેનેજર હોય એને પકડીને સહીઓ સરખાવો ને એને કોર્ટ ભેગા કરો ભાઈ। અને આમાં એને સાહેબ બીજી વાર કોઈને આવી રીતે લોન ના આપી શકે। પીએસઆઈ મોરી સાહેબે હારા છે, ચર્ચા કરી લીધી છે અને એમાં કોઈ પણ ચંબરબંધી ગમે હોય એમાં પછી એમાં હીરો હોન્ડાનો શોરૂમનો માલિક હોય ને તો જોડે એમાં બેહાડ છે। આમાં અન્યાય ખોટો થાય ગરીબ માણસો ઉપર કોઈ પણ સંજોગ માલશે ને, જ્યાં જરૂર પડે અમે મદદ કરશું। અમારી દીકરી મદદ કરે તો અમે અમારી જવાબદારી મદદ કરશું, તો ચિંતા ન કરતા। સાહેબ બોલાવ ગુજરાત સાહેબ બોલાવ।